તો ભાવનગરમાં મહુવાનો મેથાળા બંધારો થયો ઓવરફ્લો। અહીં બગડ નદીનું પાણી મેથાળા બંધારામાં આવતા બંધારો થયો ઓવરફ્લો। બંધારો ઓવરફ્લો થતા મેથરા, તલ્લી, ભાભોર આ ઉપરાંત કોટડા સહિતના 12 થી વધુ ગામને મળશે પાણી। ભાવનગરમાં રંડોળા ગામનો બેઠો પુલ તૂટ્યો। અહીં રજાવળ નદી તોફાની બનતા પુલ તૂટી પડ્યો। ટાણાથી પાલીતાણા જવાનો જે રસ્તો છે તે ખોરવાતા વાહન વ્યવહારને પહોંચી અસર। બોટાદના બળવાડમાં ઉતાવળી નદીનું અત્યંત ભારે રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। નદીમાં અતિ ભારે પાણીનો પ્રવાહ જોવા મળ્યો। નદીના પુલ પરનો એક તરફનો વાહન વ્યવહાર અસરગ્રસ્ત। બોટાદના બરવાળાની ઉતાવળી નદીનું અતિરૌદ્ર રૂપ સામે આવ્યું। ઉતાવળી નદીના પુલ પર પાણીના પ્રવાહમાં સતત વધારો। કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા અપીલ। નદીના ધસમસતા પ્રવાહમાં અનેક વસ્તુઓ તણાઈ। બોટાદના બરવાડા પંથકમાં અનરાધાર વરસાદ। ખાંભળા ડેમના 4 દરવાજા ખોલાયા। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી પાણીની આવક વધી તો અહીં ઉતાવળી નદીમાં પાણી છોડાતા નદી બે કાંઠે વહી। નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ। બોટાદ પંથકમાં અનરાધાર વરસાદ। 10 ઇંચથી વધારે વરસાદ પડતા નદીઓ બની તોફાની। ગઢડાની ઘેલો નદી બે કાંઠે વહેતી થઈ। રામાઘાટ ડેમ ઓવરફ્લો થતા ઘેલો નદી બે કાંઠે વહેતી થઈ। વડોદરામાં ધર્મ પરિવર્તન મામલે હોબાળો સર્જાયો છે અને 2 મહિલાઓ ધર્મ પરિવર્તન કરાવતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। વિદેશી અને સ્થાનિક મહિલાએ બાઇબલ વિતરણ કરતા રોષ ભભૂકી ઉઠ્યો છે। મહિલાઓ સાથે હોબાળાનો વિડીયો પણ વાયરલ થયો છે। ન્યૂ વીઆઈપી રોડ પર આવેલ જનોડ નગરમાં આ ઘટના બની હતી અને લોકોના ઘરમાં જઈને ધર્મ પરિવર્તન કરાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। તે પ્રકારના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। મહિલાઓએ લોકોને કહ્યું તેઓ દુઃખી એટલા માટે છે કે તેઓ યહોબાને માનતા નથી અને તેમને પ્રેમ કરતા નથી। સ્થાનિક લોકોને આરએસએસનો સંપર્ક કરતા સ્વયંસેવકો દોડી આવ્યા હતા તો મહિલાઓનો વિડીયો બનાવી સવાલ કરતા મહિલાઓ ભાગી ગઈ હતી। તમારો ધર્મ પાડો વાંધો નહીં, પણ આ લોકોને એમનો ધર્મ પાડવા દો। તમે ક્યાંથી આયા એવું નથી કહેવું તમારાથી? અમે યહોવાના સાક્ષી છીએ। હા, તો ક્યાંથી આયા? હું નડિયાદની છું। હા, તો નડિયાદથી અહીંયા તમે નડિયાદ સંભાળો ને। તમે યહોવાના સાક્ષી છો તો તમને કોઈ લાયસન્સ આપ્યું કે બધાને જેને કન્વર્ટ કરો? તો આ કેમ યહોવાનું અહીંયા આપવા કેમ આયા? સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, ધર્મ પરિવર્તનને લઈને કયા પ્રકારનો હોબાળો સર્જાયો હતો? બિલકુલથી જો આ ઘટનાની વાત કરવામાં આવે તો આ ઘટના જે છે તે ગઈકાલની છે અને વડોદરા શહેરનો જે ન્યૂ વીઆઈપી રોડ છે ત્યાં વરડિયા મહાદેવનું મંદિર આવેલું છે। એની બાજુમાં જરોનનગર જે સોસાયટી આવેલી છે ત્યાં 2 મહિલાઓ છે તેઓ કારમાં આવી હતી અને લોકોના ઘરે ઘરે જઈને જે ખ્રિસ્તી ધર્મ છે તેના વિશે માહિતી જે છે તે આપી રહી હતી અને લોકોને ભ્રમિત કરવા માટે કહેવામાં આવી રહ્યું હતું કે સ્થાનિક લોકો એટલા માટે દુઃખી છે કે તેઓ યહોવા જે છે તેમને માનતા નથી અને પ્રે કરતા નથી। ત્યારે સમગ્ર ઘટનાની જાણ જે છે તે સ્થાનિક સોસાયટીના લોકો દ્વારા આરએસએસને કરવામાં આવી હતી અને વિડીયોમાં પણ જોઈ શકાય છે કે આરએસએસના કાર્યકર્તાઓ આવે છે અને મહિલાઓ પાસેથી કેટલીક વિગતો મેળવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ મહિલાઓ જે છે તે જવાબ આપવાનું ટાળી રહી છે। મહિલા માત્ર એટલું જ બોલે છે કે અમે લોકો નડિયાદથી આવ્યા છે। ત્યારે અત્યારે આજે આખી ઘટના બની છે તેનો વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ત્યારે મહિલાઓ વિડીયો બનાવીને જે નાગરિકો સવાલ કરી રહ્યા છે એમાં પણ જોઈ શકાય છે મેં કીધું પ્રમાણે કે મહિલાઓ કોઈ જાતનો જવાબ નથી આપતી અને સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જે 2 મહિલાઓ આવી હતી એમાંથી એક વિદેશી મહિલા હતી, તેમના દ્વારા જે સ્થાનિક નાગરિકો છે તેમને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે અને જે ધર્મ પરિવર્તન છે તેના માટે જે ભ્રમિત જે છે તે કરવામાં આવી રહ્યા છે। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરેન્દ્રનગરના લખતરમાં રખડતા આખલાનો આતંક જોવા મળ્યો છે। 3 વર્ષના બાળક પર આખલાનો હુમલો। આખલાના આતંકના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। શેરીમાં રમતા બાળકને અડફેટે લીધું છે। બાળકની માતા સહિતની મહિલાઓ દોડી આવી હતી। મહિલાઓએ આખલાને ભગાડી બાળકને બચાવ્યું છે। ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે। ફરી એક વખત રખડતી રંજાડનો શિકાર બન્યું છે એક બાળક। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અક્ષય પાસેથી। જી અક્ષય, શ્વાને બાળકને શિકાર બનાવ્યું છે? જી રખડતો જે આખલો હતો લખતર હાઈવે પરના જે પાછળના ભાગમાં સોસાયટી આવે છે, સોસાયટી વિસ્તારનો બનાવ છે જેમાં જે બાળક શેરીમાં રમી રહ્યું હતું તે દરમિયાન જે રખડતો આખલો હતો તેને બાળક ઉપર હુમલો કર્યો હતો અને જે શેરીમાં અન્ય બાળકો રમી રહ્યા હતા તેને દેખારો કરતા બાળકની માતા અને અન્ય મહિલાઓ દોડી આવી હતી। એ પૈકી એક મહિલાને પણ
હુમલો કરી અને આખલાએ ઈજાગ્રસ્ત બનાવી છે. હાલ એ મહિલા અને બાળક બંને છે સારવાર હેઠળ છે. પરંતુ હવે સુરેન્દ્રનગર શહેરની વિસ્તારને બાદ કરતા ગ્રામ્ય વિસ્તારોમાં પણ રખડતા પશુઓનો આતંક જે છે એ સામે આવ્યો છે, જેને લઈને લોકોમાં ક્યાંક ને ક્યાંક ચિંતાની લાગણી જોવા મળી રહી છે. જી, બાળકની શું પરિસ્થિતિ છે અત્યારે, કઈ સ્થિતિમાં છે? જી, બાળકની જે સ્થિતિ છે એ સામાન્ય છે. બાળકને વધુ ઈજાઓ પહોંચી હતી, તેને પ્રાથમિક સારવાર લખતર આપી, ત્યારબાદ વધુ સારવાર માટે અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું, જ્યારે મહિલાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જી, આપનો આભાર.